હાલ અંબાલાલ પટેલને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડોથી વધુ પ્રભાવિત થશે। સાથે જ દરિયાકાંઠે પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રહેવાની શક્યતા છે। મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે તો ચક્રવાત સક્રિય થતાં જ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ગુજરાતમાં 23 મે થી 31 મે સુધીની માવઠાની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી જે સંભાવના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પવન સાથેની પડવાની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દાદર, નગર અને હવેલી અને સહિતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી, ચોટીલા સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આણંદ, નડિયાદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરાયું છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણ સહિત પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે। તો કચ્છમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।